સાથીઓ, કેન્દ્રની મોદી સરકારે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ શિક્ષણ મંત્રીના પદ ઉપર બિરાજવા માટે એક એવો હીરો, એવો નગીનો, એવો કોહિનૂર શોધી કાઢ્યો છે કે જેની માનસિકતા એટલી નીચ હોય કે સગર્ભા મહિલા ઉપર જે 11 બળાત્કારીઓએ બળાત્કાર ગુજાર્યો અને એ બળાત્કારીઓને જેલ મુક્તિ કરવામાં આવી અને એનું સમર્થન આ વ્યક્તિએ કર્યું હોય અને એનું ઇનામ સ્વરૂપે એને શિક્ષણ મંત્રીનું પદ ઉપર બેસવાનો અવસર મળ્યો હોય, આવું થઈ શકે ખરું? કરીએ વિગતવાર ચર્ચા. નમસ્કાર, ક્રાંતિમાર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, સંસદનું સત્ર ચાલી રહ્યું છે. લોકસભામાં ઓન રેકોર્ડ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી કહી ચૂક્યા છે કે મોદી સરકારે એક એવા વ્યક્તિને શિક્ષણ મંત્રી બનાવ્યા છે કે જે એક સગર્ભા મહિલાના બળાત્કારીઓને 11 બળાત્કારીઓને એમની રિહાઈ ઉપર એટલે કે એમની જેલ મુક્તિ ઉપર એનું સમર્થન કરી चुक्या હોય. प्रधानमंत्री महोदय जी ने नया शिक्षा मंत्री चुना, एक ऐसे व्यक्ति को इस पद पर आसीन किया जिसने एक गर्भवती महिला के बलात्कारियों की रिहाई पर अपनी सहमति व्यक्त की, खुशी जताई. देश की करोड़ों लड़कियों को प्रधानमंत्री जी ने क्या संदेश दिया? सर, अखबारों में है, अखबार में नहीं. मेरा जो प्रहलाद जोशी जी ने बिल्किस बानो के बलात्कारियों की रिहाई पर जो बयान दिए, उसका प्रमाण मैं आपको दे दूंगी, मैं भेज दूंगी. અને ત્યારે આટલું જ કહેતા સત્તા પક્ષના સાંસદો એમને હાહાકાર મચાવી દીધો કે નહીં નહીં, તમે ખોટું બોલી રહ્યા છો, તમે માફી માંગો, આવું તમારે ના બોલવું જોઈએ. શિક્ષણ મંત્રીએ ક્યારે આવું સ્ટેટમેન્ટ જ નથી આપ્યું. स्पीकर का डायरेक्शन 115 उनको पहले ऑथेंटिकेट करने का है सर. ऑथेंटिकेट करेंगे उसके बाद वो आगे बढ़ेंगे. ऐसा नहीं होगा. पहले ऑथेंटिकेट करने दो सर. उनको ऑथेंटिकेट करने के लिए कहिए. ऑथेंटिकेट करने कहिए उनको. एक શું ખરેખર એમને આવું સ્ટેટમેન્ટ નથી આપ્યું? અમે તપાસ કરી ત્યારે એમને ખબર પડી કે આ મહોદય જે નવા શિક્ષણ મંત્રી બન્યા છે એ મહોદય અગાઉ NDTV ઉપર આપેલા ઇન્ટરવ્યૂમાં એ કહી ચૂક્યા છે કે જ્યારે બિલ્કિસ બાનોના જે બળાત્કારીઓ હતા એ બળાત્કારીઓને ગુજરાત સરકારે કેન્દ્ર સરકારની મંજૂરીથી જેલ મુક્તિ આપી, એ બહાનું કાઢીને કે આમનું ચરિત્ર હવે સુધરી ગયું છે, આમનો વ્યવહાર બદલાઈ ગયો છે, એટલે હવે એમની સજામાંથી માફી આપીએ. જોકે સુપ્રીમ કોર્ટે એ પછી જેલમાં ઘાલવાના એમને આદેશ આપ્યા કે ભાઈ આ બધું ખોટું કર્યું છે, તમે એમને ફરી પાછા જેલમાં કાઢો. એટલે એવા આરોપીને આ વ્યક્તિ આવું બોલ્યા હતા એમના સમર્થનમાં. ત્યારે ભાઈએ કીધું હતું પ્રહલાદ જોશીએ કે આમાં કંઈ ખોટું નથી, આ તો કાયદાકીય રીતે બધું યોગ્ય છે. મતલબ શું ખોટું નથી? બિલ્કિસ બાનોના જે બળાત્કારીઓ હતા એ જેલમાંથી મુક્ત થયા, એ કાંઈ ખોટું નથી. સજા પહેલાં જેલમાંથી મુક્ત થયા, સજા ભોગવીને થયા હોત તો બરાબર હતું, પણ સારો વ્યવહારના બહાને સજા પહેલાં જ સરકારે એવું ધ્યાને લીધું કે આમનો વ્યવહાર સુધરી ગયો છે, હવે આને જેલ મુક્તિ આપીએ. એટલે આ જે જેલ મુક્તિ હતી એ મહિલાના સન્માનને કલંકિત કરતી આ જેલ મુક્તિ હતી અને એને આ મહોદય શિક્ષણ મંત્રી એ યોગ્ય ઠેરવી રહ્યા હતા. ત્યારે શિક્ષણ મંત્રી નહોતા, ત્યારે પણ એ મંત્રી પદ ઉપર બિરાજમાન હતા, પણ એમની પાસે બીજું મંત્રાલય હતું. નવા શિક્ષણ મંત્રી બન્યા છે તો આપણને સવાલ એ થાય કે આવા બધા નિવેદનો હતા, એના કારણે શું એમને શિક્ષણ મંત્રીના પદ ઉપર બેસવાનું ઇનામ મળ્યું છે? રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ કીધું કે ભાઈ ઘણા બધા મંત્રીઓ હતા, એ લોકોને અહીંયા હવાલો સોંપવો હતો, આ તો મહિલા વિરોધી બળાત્કારીઓને સમર્થન કરનારા વ્યક્તિને તમે શિક્ષણ મંત્રીના પદ ઉપર બેસવાની એવી તો શું મજબૂરી આવી ગઈ તમારી? અને જે આરોપીઓને જેલમાંથી મુક્તિ આપવામાં આવી હતી, આપણે એ ક્યારેય ના ભૂલવું જોઈએ. આ ભારતના માથે કલંકની ઘટના હતી કે જ્યારે જેલમાંથી બહાર આવ્યા ત્યારે એમને ફૂલતોરા હારતોરા કરવામાં આવ્યા હતા. વાગતે ગાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કેમ? કારણ કે ચોક્કસ વિચારધારાના વ્યક્તિઓ હતા, એટલે કારણ કે જેની ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો એ મહિલા મુસ્લિમ હતી એટલે, અને આરોપીઓ હિન્દુ હતા એટલે.
સાથીઓ, આ બાબતે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવતા જજો અને જોતા રહેજો ક્રાંતિ માર્ગ. ઇન્કલાબ જિંદાબાદ.